નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે 2025માં દુઃખોનો આવશે અંત. આ વિશેષ સાંભળીને તમને એમ થઈ ગયું આવું કેમ શાસ્ત્રીજી બોલી રહ્યા છે? તો ઘણા વ્યક્તિના મનની અંદર શનિના પ્રત્યે ડર છે કે અમારી સાડાસાતી ચાલુ થશે તો અમારા જીવનમાં દુઃખ આવશે. પણ આજે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તમારા જીવનની અંદર પણ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ ક્યારે સારો સમય આવશે, રાજકારણની અંદર જે વ્યક્તિઓ છે તેનો સારો સમય ક્યારે આવશે, સાથે આયાત નિકાસનું કોઈ પણ કાર્ય કરતા હોય તેનો સમય ક્યારે સારો આવશે, વિદેશમાં આપ નોકરી કરતા હોય, વિદેશને લગતું કોઈ પણ કામ કરતા હોય એનો સમય સારો ક્યારે આવશે, એવી વિશેષ પ્રકારની દરેક રીતે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપનો ડર છે એ શનિ ભગવાન પ્રત્યેનો છે, એ દૂર કરવાનો મારો આજનો પ્રયાસ છે. શનિ ભગવાન જ્યારે સારાસાતીનો સમય આવે છે એનો પ્રભાવ આપે છે, પણ સાથે સાથે બીજા ગ્રહો પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે. જેમ ગોચરના ગ્રહો પણ અસર કરે છે એમ જન્મના ગ્રહો પણ આપણા જીવનમાં અસર કરે છે. અત્યારે ગોચર ગ્રહો પ્રમાણે પેલા સ્થિતિનું આ વર્ણન કરીશ અને પછી તમારી સમક્ષ કયા ગ્રહ દ્વારા આપના જીવનમાં પરિવર્તન આવશે એ પણ વિશેષ ચર્ચા કરશું. સૌથી ગોચર ગ્રહોની વાત કરીએ તો અત્યારના સમયમાં ગુરુ ભગવાન છે એ આપના વૃષભ રાશિમાં ચાલે છે. સાથે મંગળ ભગવાન છે એ આપના ચતુર્થ ભાવમાં છે, ચોથા ભાવમાં છે. કેતુ છે એ આપના ષષ્ઠમ ભાવમાં છે. બુધ ભગવાન છે એ આપના અષ્ટમ ભાવમાં છે. સાથે શુક્ર અને શનિ છે એ એકાદશ ભાવમાં છે. રાહુ છે એ દ્વાદશ ભાવમાં છે, એટલે 12મા ભાવમાં છે. આ ગ્રહોની સ્થિતિ ગોચર ગ્રહ પ્રમાણે આપણે કહીએ છીએ. સાથે 2025 છે એ મંગળનો વર્ષ કહી શકાય, એટલે મંગળ છે એ મેષ રાશિના સ્વામી પણ માની શકાય. અને આ વર્ષનો જે અંક આવે છે એ 9 છે. સાથે તમારો રાશિ સ્વામી મંગળદેવ છે જે ચોથા ભાવમાં છે અને નીચ ભાવમાં છે. હવે ગોચર ગ્રહો પરિવર્તન કરશે ને ક્યારે પરિવર્તન આવશે એ વિશેષ ચર્ચા કરીએ. સૌથી પહેલા તો શનિ ભગવાનની સાડેસાતી છે એને ડર આપને દૂર કરવાનો છે. શનિ ભગવાન છે એ કર્મદાતા છે. આપણા જીવનની અંદર જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપે જ છે, પણ શનિ ભગવાન છે એ કર્મ કરાવે પણ છે. આપણા જીવનની અંદર દોડ ભાગ કરાવશે. આપણા જીવનની અંદર આપણે જે કાર્ય આપણે ન કર્યું હતું એ કાર્ય આપના કર્મો દ્વારા કરાવશે. એકાદશ ભાવમાં છે. શુક્ર અને શનિ બંને મિત્રો એક સાથે છે અને શનિ ભગવાન છે એમ જોઈએ તો પોતાની રાશિમાં છે. પણ મિત્રો યાદ રાખજો, જન્મના ગ્રહોમાં જો તમારો શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે, મૈત્રી ભાવમાં હશે, સ્વ રાશિમાં હશે, તો આપ ન ધારેલા જીવનની અંદર કાર્ય અવશ્ય કરશો. પણ શનિ ભગવાન આપનું નીચ ભાવમાં હશે, સાથે શત્રુ ગ્રહ સાથે હશે, પાપ ગ્રહોની દ્રષ્ટિ હશે, તો પરિણામ અશુભ પણ આવી શકે છે. પણ અત્યારે આપણે ખાલી શનિ ભગવાન ઉપર ચર્ચા નહીં કરીએ, કેમ કે બીજા ગ્રહો પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે. હવે સૌથી પહેલા ક્યારે આપના જીવનમાં પરિવર્તન આવશે? તો પેલું વિદ્યાર્થી બંધુઓ માટે તો કે માર્ચ મહિનો, એપ્રિલ મહિનો પૂર્ણ થતા સૂર્ય ભગવાન છે ઉચ્ચ રાશિમાં આવશે, લગ્નમાં આવશે. એટલે વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો સમય આવશે એપ્રિલ માસ પછી. અને આ સમયને તમારે ઝડપી લેવો જોઈએ. આ સમયને તમારે બરાબર સદુપયોગ કરવો જોઈએ. કેમ કે સૂર્ય ભગવાનની દ્રષ્ટિ પંચમ ભાવમાં પડશે અને સૂર્ય ભગવાનની દ્રષ્ટિ નવમ ભાવમાં પડશે. પંચમ ભાવ છે એ વિદ્યાર્થી બંધુઓ માટે માનવામાં આવે છે, વિદ્યા માટે માનવામાં આવે છે. અને નવમો ભાવ છે એ ભાગ્યનો છે. આપના ભાગ્યનો ઉદિત છે એ એપ્રિલ માસ પછી થવાનો છે. પણ આપને બે વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જે આપના જીવન માટે ખૂબ જ ઉપયોગી બની શકે. સૌથી એપ્રિલ માસ પછી આપના જીવનમાં નવી વસ્તુઓ આવવાની છે, એટલે કે મોટી ખરીદારી કરી શકો છો. પછી ગાડી હોય, મકાન હોય, પ્લોટ હોય અથવા કોઈ પણ જે મોટી વસ્તુઓ આવે છે ભૌતિક સુખમાં, એ મોટી ખરીદારી અવશ્ય કરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપની જલ્દબાજી, આપ જે કાર્ય કરો છો એમાં જેટલી જલ્દબાજી કરશો
એટલી નિષ્ફળતા મળશે. કોઈ પણ કાર્ય છે એ ખૂબ શાંતિપૂર્વક આપના માટે ઉત્તમ બની શકે. સાથે જે કાર્ય કરો એ કાર્યમાં આપની સરળતા છે એ આપના માટે ઉત્તમ તક છે. આપના માટે માન સન્માન વધશે. આપની સરળતા છે, આપની શાંતિ, જે કાર્ય કરશો એમાં આપનું ગર્વ વધશે. આપના સમાજની અંદર આપનું માન સન્માન વધશે. સૂર્ય ભગવાન છે એ માન સન્માન દેનારા ગ્રહ માનવામાં આવે છે. એટલે આપને કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ સરળતાથી અને ખૂબ શાંતિપૂર્વક કરવું જોઈએ. અગ્રેસર અભિમાનનું દૂર કરીને કાર્ય કરવું તમારા માટે ખૂબ જ હિતકારક બની શકે છે. હવે વાત કરીએ ખાસ કરીને તો કે મંગળ જ્યારે આપણા જીવનમાં પરિવર્તન આવશે ત્યારે ખાસ કરીને પહેલા શું થતું હતું તો કે માતાની જે બીમારીથી આપ હેરાન પરેશાન હતા, આપના જીવનની અંદર પ્રોપર્ટી લેવાની જે ઈચ્છા હતી અને આપ લઈ શકતા ન હતા, કોઈ કારણોસર એ પ્રોપર્ટીનો સોદો અથવા એ મકાનનો સોદો અથવા જમીનનો સોદો જે અટકાઈ જતો હતો, વિઘ્ન આવતા હતા, તે જરૂર એપ્રિલ માસ પછી પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. તમારા માટે એપ્રિલ માસ પછી ખૂબ સારો સમય છે. સાથે બીજો જે સમય આવવાનો છે એ ક્યારે આવવાનો છે તો કે બીજો ઓગસ્ટ માસની અંદર તમારા જીવનની અંદર પરિવર્તન આવશે. સાથે વિવાહ માટે પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે એપ્રિલ માસ પછી. શા માટે તો કે જે ગુરુ ભગવાન છે એ આપની રાશિ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુની દ્રષ્ટિ ઉત્તમ હોવાથી આપના વિવાહના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. એ પણ ઉત્તમ સંયોગ બની રહ્યો છે. હવે વાત કરીએ જે ઉત્તમ પરિવર્તન આવશે અને આપણે ડર રાખવાનો નથી. શનિ ભગવાન માટે હું ઉત્તમ ઉપાય પણ બતાવીશ, એ જરૂર કરજો. પણ મિત્રો, જેમ ગોચરના ગ્રહો આપણા જીવનમાં અસર કરે છે એમ જન્મના ગ્રહો અસર કરે છે. જો આપને આપના જન્મ ગ્રહો વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈનમાં આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું મોકલી આપશો, દક્ષિણા મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે, આપની કુંડલી મોકલવામાં આવશે. આપની સમસ્યા પ્રમાણે આપના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને તમારા જીવનમાં પરિવર્તન ક્યારે આવશે તો કે ગુરુ ભગવાન છે એ આપના એકાદશ ભાવમાં આવશે. રાહુ જ્યારે એકાદશ ભાવમાં આવે છે ત્યારે જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવે છે. એક તો આપની જે પ્રોપર્ટી પ્રત્યે આપનું કાર્ય અટકી ગયું હતું એ કાર્ય જરૂર પૂર્ણ થશે. સાથે રાહુ એકાદશ ભાવમાં આવવાથી જે રાજકારણ સાથે જોડાયેલા છે એની તો ખૂબ પ્રસિદ્ધિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. રાહુ એકાદશ ભાવમાં અદ્ભુત ફળ આપે છે. સાથે શનિ ભગવાન દ્વાદશ ભાવમાં આવશે તો એક વાત છે કે આપના જીવનમાં જે પ્રોપર્ટી કમાશો, પૈસા કમાશો, ધન કમાશો, એને ખૂબ ધીરજપૂર્ણ આપને સાચવવાનો સમય આવી શકે. એમ કે તમારા ખર્ચા વધી શકે શનિ ભગવાન 12મા ભાવમાં આવવાથી, પણ લાભ પણ ઉત્તમ બની શકે. હવે ખાસ કરીને આપના જીવનની અંદર શનિની સાડાસાતી તો ચાલુ થાય જ છે, પણ એના શું ઉપાય કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં જે ગ્રહો અશુભ ફળ આપે છે એ શુભ ફળની પ્રાપ્તિ કરાવે? તો પ્રતિ દિવસ શનિ ભગવાનનો બીજ મંત્રના જપ કરો અથવા પુરાણોક્ત શ્લોક આપું છું એના જપ કરો. નીલાજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. આના જેટલા જપ થાય આપ કરો. હનુમાન ચાલીસાના પાઠ જેટલા થાય એટલા કરો. સાથે આપની જન્મકુંડલી બતાવી મંગળનું રત્ન અથવા શનિનું રત્ન આપ ધારણ કરો. સાથે શનિવારના દિવસે યથાશક્તિ આપની જે પણ શક્તિ હોય એ પ્રમાણે અન્નનું દાન કરો, કાળી વસ્તુનું દાન કરો, તમારા માટે ઉત્તમ બની શકે. સાથે મંગળવારના દિવસે પણ આપ આપણા ઘરની અંદર શનિ ચાલીસા અથવા હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો. મિત્રો, ખાસ કરીને આ વિડીયો મેષ રાશિના જાતકો માટે ડર જે છે સાડાસાતીનો દૂર કરવાનો મારો પ્રયાસ છે. આવી દરેક રીતે
જ્યોતિષ છે હર હંમેશા ડર જે છે એ દૂર કરવા માટે છે, સાવધાન કરવા માટે છે, અને શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી આપણા જીવનમાં લાભ થાય તેના માટે અમારો પ્રયાસ હોય છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.